વલસાડમાં નનકવાડા અને વશિયર ગામને જોડતો બ્રિજના નિર્માણને લઈને હવે રાજકારણ ગરમાયું છે। વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા સૂચિત બ્રિજનો પ્રોજેક્ટનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। તંત્ર સામે રોષ ઠાલવતા કોંગ્રેસના કાર્યકર્તાઓએ સીધી વલસાડ કલેક્ટર કચેરીમાં ધામા નાખ્યા હતા અને કલેક્ટરની ચેમ્બર બહાર જ બેસીને રામધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસનો સીધો આક્ષેપ છે કે પ્રજાની જરૂરિયાત માટે નહીં, પરંતુ માત્ર એક ચોક્કસ નેતાના ફાયદો કરાવવા માટે આ બ્રિજ પાછળ કરોડો રૂપિયાનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે। વલસાડમાં નનકવાડા અને વશિયરને જોડતા બ્રિજની કામગીરી સામે કોંગ્રેસે બાયો ચડાવી છે। જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વલસાડ કલેક્ટર કચેરી ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ કલેક્ટરની ચેમ્બરની બહાર જ જમીન પર બેસીને રામધૂન શરૂ કરી દીધી હતી। શાંતિપૂર્ણ પણ આકરા મિજાજમાં વિરોધ નોંધાવતા કોંગ્રેસનો ગંભીર આક્ષેપ છે કે આ બ્રિજની કોઈ ભૌગોલિક કે સ્થાનિક વ્યવહારિક જરૂરિયાત નથી। આ પ્રોજેક્ટ માત્ર એક વગદર નેતાના વ્યક્તિગત અને જમીની ફાયદા માટે જ લાવવામાં આવ્યો છે અને તેના માટે પ્રજાના કરોડો રૂપિયા પાણીમાં નાખવામાં આવી રહ્યા છે। બ્રિજના વિવાદમાં માત્ર જિલ્લા કોંગ્રેસ જ નહીં, પરંતુ યુથ કોંગ્રેસ પણ છેલ્લા ઘણા સમયથી મેદાને છે। આ બ્રિજને લઈ છેલ્લા 5 દિવસથી વલસાડ તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ મિત દેસાઈ અને યુથ કોંગ્રેસના કાર્યકર રાહિલ શેખ ભૂખ હડતાલ પર બેઠા છે। કલેક્ટર કચેરીએ રામધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યા બાદ જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ બંને યુવા નેતાઓની છાવણીએ પહોંચીને તેમની ભૂખ હડતાલને પોતાનું સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું। આ યુવા નેતાઓનું સ્વાસ્થ્ય કથળી રહ્યું હોવા છતાં તંત્ર દ્વારા કોઈ સંતોષકારક જવાબ ન મળતા કોંગ્રેસનો આક્રોશ જોવા મળ્યો છે। પુલના બાબતે અમારા સાથી દોસ્તો યુથના મિત દેસાઈ અને રાહિલ શેખ બંને ધારણા પર છે અને ધારણા પર છે શાના માટે છે કે જે બિનજરૂરી ગ્રાન્ટનો દુરુપયોગ થયો છે એના માટે એ લોકો ધારણા પર છે અને એ ભૂખ હડતાલના આજે 5મો દિવસ પૂરો થાય છે। ચોક્કસપણે એમ કહું જ્યાં સુધી તંત્ર એમને યોગ્ય ન્યાય ન આપે ત્યાં સુધી એ લોકો ભૂખ હડતાલ ચાલુ રાખવાના છે। પણ એની સાથે કલેક્ટરને મળીને અમે એ કીધું કે ભાઈ તમે શું કરવા માંગો છો એમાં, તો એમણે ચોક્કસપણે એમ કીધું કે અમે આગલી તપાસ કરીશું, તપાસ કરીને સરકારને જાણ કરીશું આ વાતને, સરકારને જાણ કરીને યોગ્ય રીતે જે કાયદેસરના પગલાં લેવામાં આવશે એ પગલાં લઈશું એ વાતની અમને ખાતરી આપવામાં આવી છે। એની સાથે યુથના વ્યક્તિઓ અને યુથના આગેવાનો, દાખલા તરીકે પરમ દિવસે અમારી વચ્ચે પ્રદેશના યુથના પ્રમુખ વાનોલ પણ આવી ગયા। એની સાથે ઓલ ઇન્ડિયા કોંગ્રેસના પ્રદેશ ત્યાંના પ્રમુખ પણ ઓલ ઇન્ડિયાના એ પણ અહીંયા આવવાના છે અને એની સાથે સભા કરશે। સભા કરીને નક્કી કરશે કે આપણે શું આગલી કાર્યવાહી કરવી, એ માટેના આગલી કાર્યવાહી કરવા માટે અમે તત્પર રહીશું। કેટલા દિવસ યથાવત રહેશે? હું માનું છું ત્યાં સુધી જ્યાં સુધી એમને કલેક્ટર દ્વારા ઇન્વેસ્ટમેન્ટ કરીને યોગ્ય રીતે એ લોકો તપાસની ખાતરી આપીને એ લોકોને લેખિતમાં ન મળશે ત્યાં સુધી આના ચાલુ રહેશે। વિકાસના મોટા દાવાઓ વચ્ચે નેશનલ હાઈવે ઓથોરિટીની એક એવી ઘોર બેદરકારી સામે આવી છે જેને વાહન ચાલકોની કમર તોડી છે, પણ સાથે જ હવે લોકોની ધાર્મિક આસ્થાને પણ ઊંડી ઠેસ પહોંચાડી છે। વાત છે વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48ની। કહેવા માટે આ રાજ્યનો સૌથી વ્યસ્ત અને મહત્વનો હાઈવે છે, પણ હકીકતમાં વરસાદ બાદ આ રસ્તો હવે મોતનો કૂવો બની ગયો છે। આ હાઈવે પર પડેલા મસમોટા ખાડાઓએ માત્ર વાહનોને જ નુકસાન નથી પહોંચાડ્યું, પરંતુ મુંબઈથી સુરત જઈ રહેલા વિઘ્નહર્તા શ્રી ગણેશજીની એક વિશાળ પ્રતિમાને પણ ખંડિત કરી દીધી છે। વાહન ચાલકોના ખિસ્સા ખંખેરીને દરરોજ લાખોનો તોતિંગ ટોલ ટેક્સ વસૂલતું તંત્ર આખરે આ જીવલેણ ખાડાઓ મામલે કેમ આંખ આડા કાન કરી રહ્યું છે? હાઈવે બન્યો ખાડાવે। ભારે વરસાદ નેશનલ હાઈવે ઓથોરિટીની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। ગુજરાત અને મુંબઈને જોડતો સૌથી વ્યસ્ત નેશનલ હાઈવે 48 અત્યારે અત્યંત બિસ્માર હાલતમાં છે। ખાસ કરીને વલસાડ જિલ્લાની હદમાંથી પસાર થતા હાઈવે પર એટલા મોટા ખાડા પડી ગયા છે કે વાહન ચાલકો માટે આ રસ્તો જીવલેણ સાબિત થઈ રહ્યો છે। રાત્રિના સમયે આ ખાડાઓ દેખાતા ન હોવાથી વારંવાર અકસ્માતો સર્જાય છે। વાહનોના ટાયર ફાટવા અને સસ્પેન્શન તૂટવાના બનાવો રોજના થઈ ગયા છે। દરરોજ લાખો રૂપિયાના ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે અને તેમાં પણ સતત વધારો ઝીંકવામાં આવી રહ્યા છે, પરંતુ સુવિધાના નામે માત્ર આ જીવલેણ ખાડાઓ જ વાહન ચાલકોના નસીબમાં છે। માત્ર અકસ્માત અને આર્થિક નુકસાન જ નહીં, પરંતુ હવે ખાડાઓએ ભક્તોની ધાર્મિક લાગણીઓ પર પણ સીધો પ્રહાર કર્યો છે। તાજેતરમાં જ મુંબઈથી સુરત તરફ એક ટ્રકમાં ભગવાન ગણેશજીની વિશાળ અને સુંદર પ્રતિમા લઈ જવામાં આવી રહી હતી। વલસાડ નજીક
હાઈવે પર આ ટ્રકનું ટાયર અચાનક એક મસમોટા ખાડામાં ખાબક્યું. ખાડો એટલો ઊંડો હતો કે ટ્રકનું સંતુલન ખોરવાઈ ગયું અને આ આંચકાના કારણે ટ્રકમાં રહેલી શ્રીજીની મૂર્તિ સીધી રસ્તા પર જ પટકાઈ હતી અને ખંડિત થઈ ગઈ હતી. જે મૂર્તિની સ્થાપના માટે ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે રસ્તા પર ખંડિત હાલતમાં જોઈને આયોજકો અને ભક્તો ભારે આઘાતમાં સરી પડ્યા હતા. આ ઘટના સામે આવ્યા બાદ ગણેશ ભક્તોની ધાર્મિક લાગણીઓ દુભાઈ છે અને તેમનામાં નેશનલ હાઈવે ઓથોરિટી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો સીધો સવાલ છે કે જ્યારે પ્રજા પાસેથી અધધ ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે તો પછી રસ્તાઓની જાળવણી કેમ કરવામાં આવતી નથી? આટલી ગંભીર ઘટના બની, મૂર્તિ ખંડિત થઈ અને લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે તે છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે. હાલ તો વાહન ચાલકો અને સ્થાનિકો દ્વારા ઉગ્ર માંગ ઉઠી છે કે યુદ્ધના ધોરણે આ જીવલેણ ખાડાઓનું સમારકામ કરવામાં આવે. દાદરાનગર હવેલીમાં આજથી 2 માસ સુધી હાઈવેના માર્ગ નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. દાદરાનગર હવેલી જિલ્લામાં ભારે કોમર્શિયલ તથા માલવાહક વાહનોના જાહેર માર્ગો પર અનધિકૃત પાર્કિંગના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અમિત કુમારે મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યા છે. આદેશ મુજબ શહીદ ચોકથી નરોલી એન્ટ્રન્સ ગેટ સુધીનો માર્ગ, સેલવાસ રિંગ રોડ, સામરવર્ણી રખોલી રોડ તેમજ જિલ્લામાંથી પસાર થતા તમામ નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે પર ભારે કોમર્શિયલ અને માલવાહક વાહનોનું પાર્કિંગ પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. ભારે વાહનોના પાર્કિંગથી રસ્તાની ઉપયોગી પહોળાઈ ઘટતી હોવાથી ટ્રાફિક જામ, રાહદારીઓને વાહન ચાલકોને મુશ્કેલી તેમજ અકસ્માતનું જોખમ વધતું હોવાનું આદેશમાં જણાવાયું છે. ખાસ કરીને એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ સહિતના ઇમરજન્સી વાહનોની અવરજવર સફળ રહે તે માટે આ નિર્ણય લેવાયો છે. આદેશનો ભંગ કરનાર વાહનો સામે ટોઈંગ, વ્હીલ ક્લેમ્પ સહિતની કાર્યવાહી થઈ શકે છે. ટોઈંગ, સ્ટોરેજ અને અન્ય લાગુ પડતા ખર્ચની જવાબદારી વાહન માલિક અથવા ચાલકની રહેશે. આ ઉપરાંત મોટર વ્હીકલ એક્ટ તથા અન્ય લાગુ કાયદા હેઠળ કાર્યવાહી પણ થઈ શકે છે. ટ્રાફિક પોલીસ, પરિવહન વિભાગ અને અન્ય અમલીકરણ એજન્સીઓએ નિયમિત પેટ્રોલિંગ અને કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ તથા કાયદેસરની ફરજ પરના સેવા વાહનોને જરૂરી છૂટ આપવામાં આવી છે. આ પ્રતિબંધ 17 ઓગસ્ટ 2026 થી 16 ઓક્ટોબર 2026 સુધી બંને દિવસ સહિત અમલમાં રહેશે. नमस्कार, मैं प्रियांक किशोर, डिस्ट्रिक्ट मजिस्ट्रेट दादरा नगर हवेली, आज आप सबके साथ एक इम्पॉर्टेंट इन्फॉर्मेशन शेयर करना चाहता हूँ. हाल के दिनों में ऐसा देखा जा रहा है कि डिस्ट्रिक्ट से पासिंग स्टेट हाईवे एवं नेशनल हाईवे, इन पे हैवी कमर्शियल व्हीकल्स एवं गुड्स व्हीकल्स को अवैध तरीके से पार्क किया जा रहा है. ऐसा भी देखा जा रहा है कि स्टेट हाईवेज एवं नेशनल हाईवेज के सिचुएटेड इंडस्ट्रीज अपने कमर्शियल व्हीकल्स को अवैध तरीके से रोड्स पे पार्क करा रही हैं. मैं आप सभी को सूचित करना चाहता हूं कि डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन ने एक ऑर्डर पारित कर दिनांक 17 अगस्त 2026 से सामरवंडी रखोली रोड, रिंग रोड एवं शहीद चौक से लेकर नरोली एंट्रेंस गेट, इन सारे रोड्स को हर प्रकार के कमर्शियल व्हीकल के लिए नो पार्किंग जोन डिक्लेयर किया है. मैं आप सभी को बताना चाहूंगा कि ट्रांसपोर्ट नगर रिंग रोड ये कमर्शियल व्हीकल्स के पार्किंग की सही जगह है. हम लोग ट्रांसपोर्ट नगर को भी कल से ऑपरेशनलाइज कर रहे हैं. मैं पुनः आप सभी को सूचित करना चाहता हूं कि सामरवंडी रखोली रोड, रिंग रोड एवं शहीद चौक से लेकर नरोली एंट्रेंस गेट, ये हर प्रकार के कमर्शियल व्हीकल के लिए कंप्लीटली नो पार्किंग जोन डिक्लेयर किया है और हम डिफॉल्टर्स पे अप्रोप्रिएट लीगल एक्शन कल से इनिशिएट करेंगे. धन्यवाद. ભિલાડ સંજાણ રોડ પર રોડ અકસ્માત થયો છે. રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જો. વલસાડ જિલ્લાના ભિલાડ સંજાણ રોડ પર માલવતુંબ નજીક સાંજે 5 વાગ્યાની આસપાસ રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. પ્રાથમિક અહેવાલો દર્શાવે છે કે અકસ્માતમાં કેટલાક લોકો ઘાયલ થયા છે. ઘટનાના સમાચાર મળતા જ સ્થાનિક સહાય પૂરી પાડવામાં આવી હતી અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. અકસ્માતનું કારણ અને ઘાયલોની સ્થિતિ અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. कट्टो